Good morning and welcome to Path of Evolution. ભગવાન સનાતન સત્ય કહે છે અહીંયા કે આપણી જે ચેતના છે, જે ચેતન શક્તિ છે, ચૈતન્યની ચેતના, પુરુષની પ્રકૃતિ, ચૈતન્યની ચેતના અને પુરુષની પ્રકૃતિ, બરાબર, જે પરા છે, પ્યોર પરા કેવી છે? શુદ્ધ છે. એને કઈ બી વસ્તુ લાગેલી નથી. તો લાગી છે ક્યાંથી? જે ભગવાને વાત કરી, દેહાત્મ અભિમાન. દેહ સાથે તાદાત્મ્ય થયું, આ બધી પ્રોબ્લેમ શરૂ થયું. પણ દેહ સાથે તાદાત્મ્ય કેમ થયું? ઘણા બધા આવો પ્રશ્ન પૂછે. તો એક વસ્તુ યાદ રાખો, આપણે આગળ જોયું હતું કે જેમાં આપણી ચાલે નહીં, એમાં ચલાવવાથી આપણને પ્રોબ્લેમનું સોલ્યુશન ના મળે. દાખલા તરીકે દેહ સાથે તાદાત્મ્ય કેમ થયું? હા, તમે એનો ફિલોસોફિકલ તમને આન્સર જોતો હશે તો મળશે, પણ એનો કોઈ અર્થ નથી. અત્યારે મારો જન્મ થયો તો જન્મ થયો, બસ સ્વીકારી લો. કેમ થયો? આગળના કર્મોને લઈને. આગળના કર્મો કેમ થયા? ભગવાન લીલા કરવા નીકળ્યા. એ જે શિવ છે એ લીલા કરવા નીકળ્યો, જીવ બન્યો. લીલા કરવા નીકળ્યો ને પોતાની લીલામાં ફસાઈ ગયો. તમને ખાલી પાત્ર ભજવવા માટે સ્ટેજ ઉપર મોકલ્યા મહારાણા પ્રતાપનું, પણ તમને બહુ ગમી ગયું. ઓહો, આની અંદર તો આપણને બધા શું કરે? બધા તમને માન આપે અને માન તમને ગમી ગયું. હવે તમે મહારાણા પ્રતાપમાંથી બહાર નીકળવા તૈયાર નથી. ખ્યાલ આવ્યો? સેમ વસ્તુ થઈ છે. અને પછી થયો અનેક જન્મોનો અભ્યાસ. અને જેમ જેમ અભ્યાસ થયો એમ એમ આપણું સબકોન્શિયસ માઇન્ડ ડેવલપ થતું ગયું. જેમ અભ્યાસ થયો એમ આપણું સબકોન્શિયસ માઇન્ડ ડેવલપ થતું ગયું. એટલે પ્રકૃતિના 8 અંગ ભગવાને ગણાયા 7મા અધ્યાયમાં. પંચ મહાભૂત અને મન, બુદ્ધિ ને અહંકાર. ચિત્ત નથી ગણાવી વખતે, જો ચેક કરો. કેમ? ઓરિજિનલ પ્રકૃતિમાં ચિત્ત નથી. ચિત્ત તો આપણે બનાવ્યું હોય. સબકોન્શિયસ માઇન્ડ આપણી પોતાની પ્રોડક્ટ છે. તો આ બધાથી પર કેવી રીતે થવું? બરાબર છે કે ભાઈ ઇન્દ્રિયોથી જે વિષય પર થવાની વાત તો બરાબર છે, પણ અંદરની જે કામ વાસના છે એને શું કરવું? એનાથી પર કેવી રીતે થવું? તો એ આપણે જાતે પ્રયત્નો કરવા પડે. તમારા વતી કોઈ ના કરી શકે. કોઈના વતી કોઈ કરી શકે નહીં. આજે સ્ક્રીન ઉપર દેખાય છે તમને કે જીવમાંથી બુદ્ધિ, બુદ્ધિથી નીચે મન, મનથી નીચે ચિત્ત, ચિત્તથી નીચે. હવે જે ચિત્ત છે ને એ આખું સળંગ બુદ્ધિથી લઈ દરેક છે. એટલે ચિત્તના આપણે 2 ભાગ કરેલા છે, દેખાય છે? એક ડી લેવલે ભાગ છે ચિત્તનો અને બીજો ભાગ છે એમ લેવલે. બંને ચિત્તના ભાગ છે. હેબિચ્યુઅલ, બરાબર. અને ત્યાંથી પછી આઈ એટલે જે કોન્શિયસ જીવ છે, જેનો અહંકાર છે, કોન્શિયસ અહંકાર. ખોટો છે? ખોટો નથી, પણ એને આઈ સેન્સ કહેવાય. શું કહેવાય? આઈ સેન્સ. આઈ સેન્સ ઓલવેઝ ખોટી નથી હોતી, અધૂરી હોય છે. આઈ સેન્સ ખોટી નથી, અધૂરી હોય છે. આઈ સેન્સ, દાખલા તરીકે અત્યારે હાલ હું મારી આઈ સેન્સ એટલે ઈગો. ઈગો એટલે કયો ઈગો? તો કે બાબુ. આજે બાબુ બોલી રહ્યો છે, ઈગો. અને બાબુનું આઈડેન્ટિફિકેશન ક્યાંથી આવ્યું? આઈડેન્ટિફિકેશન દેહ સાથે આવ્યું. ઓલવેઝ આઈ છે ને કોકની સાથે કનેક્ટ કરી લે. હું શું એમાં પ્રોબ્લેમ નથી. હું બાબુ છું એટલે પ્રોબ્લેમ ધીરે ધીરે શરૂ થાય. ખ્યાલ?
તો જે ભગવાને વાત કરી બીજા અધ્યાયના અંતમાં, કામના, મમતા અને અહંતા, એનાથી કેવી રીતે પર થવાય, ભગવાન અહીંયા એ જ રસ્તો બતાવે છે. કામના, મમતા અને અહંતા જે આપણી ઇન્દ્રિય દ્વારા વાસના બહાર જાય છે, એની અંદર જે અતૃપ્તિ છે, અતૃપ્તિ પ્રોબ્લેમ છે. બહાર જાય છે એ પ્રોબ્લેમ નથી, અતૃપ્તિ પ્રોબ્લેમ છે. આપણે 4 ભાગ કર્યા હતા. આપણે 4 ભાગ કર્યા હતા. દરેક સત્સંગની અંદર જનાર વ્યક્તિઓના 4 ભાગ કર્યા. દરેક જગ્યાએ, ઇન્ક્લુડિંગ મહાભારતના યુદ્ધમાં પણ 4 પ્રકારના માણસો હતા. પહેલો ભાગ છે એ પોતાનું કંઈક પોતાનો સ્વાર્થ છે, ડીપર સ્વાર્થ છે. એ સાધવા માટે આવેલા છે. મેનેજમેન્ટ વાળા તમે જુઓ તો મોસ્ટ ઓફ એ હોય. એને સ્વ સિવાય બીજાની કઈ પડી ના હોય. એને સંસ્થાની નથી પડી હોય, યાદ રાખો. મેનેજમેન્ટમાં મોટા ભાગના જે માણસો હોય એને સંસ્થા હાથે એવું કંઈ ના હોય તો દેખાડે સંસ્થા માટેનું. કેમ? કારણ કે એને એ જગ્યાએ રહેવું હોય એટલા માટે. જે પદ ઉપર પકડીને બેઠેલા છે ને બધા ટાઈપના, ગમે તે હોય, પછી એ, અને એના કારણે જ બધા તાંત્યા થતા હોય. એ જે લોકો હોય ને એ ઝપીને બેસી ના કે બીજાને બેહવા ના દે. એટલા માટે ભગવાને અહીંયા વાત કરી કે રજોગુણમાંથી ઉભો થયેલો કામ અને ક્રોધ એ મારી નાખે છે. કેમ તમોગુણ કે સત્વગુણની ના પાડી? આપણે આમ તો તમોગુણને ખરાબ કહીએ ને, કારણ કે તમોગુણ વાળો વ્યક્તિ છે ને એ પોતાના એકલાનું ભૂંડું કરે. આજે આખી દુનિયામાં જે ઉપદ્રવ છે ને એ બધા રજોગુણ વાળાના ઉપદ્રવ છે. અને એમાં રજોગુણમાં જે સત્તાનો મોહ છે, એક બાજુ એ લોકો છે, અને એ બીજી બાજુ જે ગુડી બ્રાન્ડ બનેલા છે એ લોકો છે. 2 લોકોનું અથડામણ ચાલુ છે. ગુડી બ્રાન્ડ વાળા બી સત્વગુણી નથી. તમે જો સત્વગુણની વાત કરતા હોય કે તમે સત્વગુણી છો તો એ તમારી ભૂલ ભરેલી છે. ખાવા પીવાથી તે અમુક નિયમ પાડવાથી સત્વગુણ ના કહેવાય. ખરેખર સાચો સત્વગુણ ગણતા હોય તે ના કહેવાય. તમે સત્વગુણ કોને કહો છો? જે સારી બાબત છે, સમાજની દ્રષ્ટિથી સારી બાબત છે, એને સત્વગુણ કહો છો, તો સમાજથી ખરાબ બાબત છે એ તમોગુણ થઈ. બરાબર? અને એ બંનેમાં જે ઉધામા કરે છે એ રજોગુણ થયો. તો પછી એ રીતે લો, આપણે આગળ સમજાય તું રજોગુણ, તમોગુણ ને સત્વગુણ 2 રીતે સમજી શકાય. ખ્યાલ આવે? સત્વગુણી મોટા મંદિરો બનાવતા હોય કે ગમે તે બનાવતા હોય, કે મોટા રસ્તા બનાવતા હોય, કે મોટા બ્રિજ બનાવતા હોય, કે મોટા સ્ટેડિયમ બનાવતા હોય, એ બધા જ સેવાના નામે ગમે તે તમે વાત કરતા હો, પણ એ બધો રજોગુણનો ઉધામો છે. એ બધો જ રજોગુણની ઉધામી છે. જો સાચા અર્થમાં તમારે જોવો હોય સત્વગુણી, તો ભગવાન બુદ્ધ એણે કોઈ ઉધામા કર્યા? નહીં કર્યા. ભગવાન મહાવીર એમણે કોઈ ઉધામા કર્યા? નહીં કર્યા. ભગવાન કૃષ્ણ એમણે પોતાને કોઈ ઉધામા કર્યા? નહીં કર્યા. જોઈ લો, એ બધા 3 ગુણથી પર થયેલા. આગળ જોઈએ આપણે. એટલે 4 પ્રકારના માણસો હોય. પહેલામાં તો ગયેલા, બરાબર. પછી બીજા છે મેનેજમેન્ટ, પહેલા મેનેજમેન્ટ વાળા, બીજા આવે
જે પબ્લિકને ખબર જ નથી. એટલા માટે જ ભગવાન અહીંયા કહે છે ને કે મોટા ભાગની પબ્લિકને કંઈ ખબર જ નથી શું કરવું શું ના કરવું. હજી કારણ કે એ લોકો હજી પશુ જે ખરું પશુમાંથી ઉપર આવેલા છે. એટલે મોટા ભાગે કહેવાય મનુષ્ય, પણ હજી પેટનું જે કહેવાય ને પેટની ભૂખ એની મટેલી નથી. જ્યાં સુધી એની ભૂખ ના મટે ને ત્યાં સુધી એને ખબર ના પડે આગળ. તમે જો પેટની ભૂખ સૌથી મોટામાં મોટી ભૂખ છે. એટલે એ લોકોને એક બાજુ મૂકી દે. એટલે જે લોકો હજી જેને અંદરથી કંઈ જાગ્યું જ નથી ઉપર જવા માટે, એ કશું નહીં કરી શકે. એટલે એવો મોટો વર્ગ છે. કહે છે કે અમારા બાપ દાદા આવતા એટલે અમે આવીએ, અમે હિન્દુ છીએ, નજીકમાં મંદિર છે, તમે આયા. ખ્યાલ કંઈ જ એના વિશેષ કંઈ ના હોય. પછી 30% પબ્લિક ફોલોવર્સની હોય દરેક જગ્યાએ. તમે બ્રહ્માકુમારીમાં જાઓ તો બ્રહ્માકુમારીના ફોલોવર્સ હશે. તમે ઇસ્કોનમાં જાઓ તો ઇસ્કોનના ફોલોવર્સ હશે. તમે સ્વામિનારાયણમાં જાઓ તો સ્વામિનારાયણના ફોલોવર્સ હશે. આ ફોલોવર્સ છે ને એ સામાન્ય પબ્લિકથી ઉપર ઉઠ્યા છે, પણ એ ફસાઈ ગયા છે. કોની માફક? ભીષ્મ પિતામહ, દ્રોણ અને ધર્મરાજ યુધિષ્ઠિર. ધર્મરાજ એની માફક ફસાઈ ગયેલા છે. એટલે પહેલી વસ્તુ જે આ ફોલોવર્સ છે ને એને શું સમજવું? એને ફોલોવરશીપમાંથી બહાર નીકળવું પડે. ફોલોવર્સ તમે કેમ થઈ ગયા? તમે ફોલોવર્સ એટલા માટે થઈ ગયા કે હજી તમારે જાતે કંઈ કરવું નથી. ફોલોવર્સ કન્ડિશનલ હોય, બહુ સ્માર્ટ માણસો હોય કે જો મેં તમારી કંઠી પહેરી, હું તમારી દાન દક્ષિણા આપું, તમારા નિયમ ધર્મ પાડું, મને એને બદલામાં અક્ષરધામ જોઈએ. એ તમારી જવાબદારી, મારી નહીં. ખ્યાલ? કન્ડિશનલ. ફોલોવર ઓલવેઝ કન્ડિશનલ હોય. હવે જે કન્ડિશનલ છે ને એનો કદી ઉદ્ધાર ના થાય. કારણ કે ઉદ્ધાર પોતે જાતે કરવો પડે. પોતાના સ્વરૂપમાં જ્યાં સુધી તમે જાઓ નહીં પાછા, ત્યાં સુધી તમારો કોઈ રીતે ઉકેલ આવે નહીં. કારણ કે ફોલોવર્સમાં પ્રોબ્લેમ શું થાય કે ફોલોવર્સમાં તમારા જે બુદ્ધિ, તમારું ચિત્ત અને તમારું મન, આ ત્રણની અંદર હજી દ્વંદ છે. કારણ કે તમે ક્યાંક આસક્તિથી, મોહથી બંધાયેલા છો. તમે કન્ડિશનલ છો. એટલે તમને અંદરની એનર્જીનો ખબર નહીં પડે. આપણે લખેલું છે ને અહીંયા L2, વન એન્ડ ઓન ઇનર ક્રિએટિવ એનર્જી ફ્લો. આની હજી તમને ખબર નહીં પડે. L1 બોથ એનર્જી હાર્મોનાઇઝ ઇન વન સેલ્ફ, એની પણ તમને ખબર નહીં પડે. અને નંબર 5 ઉપર આપણે લખેલું છે વન સેલ્ફ ડિઝોલ્વ ઇન અનલિમિટેડ પરમાત્મા. આ તો હમુરદી ના ખબર પડે. ખ્યાલ? એટલે તમે ગમે એટલા પાકા ફોલોવર્સ હો તો પણ તમે સમતા, સહજતા, સરળતા, તરલતા, દિવ્યતા, સમર્પણમાં નથી આવ્યા. તમે ગ્રીન નથી બન્યા, વચ્ચે નથી આવ્યા. તમે બ્રાઉન છો. તમે લઠ્ઠું પકડેલું છે. તમે સાધુ છો તો ત્યાગ તરફ બ્રાઉન છો. તમે સંસારી છો તો ભોગ તરફ બ્રાઉન છો. પણ તમે બ્રાઉન છો નથી છો. તમે કહો છો કે તમે નિયમ ધર્મ પાડ્યા, ઇન્દ્રિયોને કંટ્રોલ કરી. હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું. એકાદશીમાં ગણીએ છીએ કયો દિવસ એકાદશી છે. એટલે તમારે શું છે, જે દિવસ એકાદશી છે એના માટે તમને એટ્રેક્શન છે, બીજા દિવસ માટે નથી. પછી જો તમે અત્યારે એકાદશીનું કેટલું ખાવાનું હોય છે. ભગવાન સ્વામિનારાયણે પણ એકાદશીના વચનામૃતોમાં એકાદશીની વ્યાખ્યા કરી છે.
10 ઇન્દ્રિય અને 5મું 11મું મન આનાથી પર વર્તવાનું છે એકાદશીના દિવસે. એની જગ્યાએ આપણે ખાવું કે નહીં ખાવાની વાતમાં એકાદશી માનીએ છીએ. નો ડાઉટ પહેલા સ્ટેપની સાધના બરાબર છે. 3 સ્ટેપની સાધના છે દરેક જગ્યાએ, ઇન્ક્લુડિંગ સ્વામિનારાયણ ભગવાને પણ ગઢડા મધ્ય 2માં એ જ વાત કરી છે. 3 સ્ટેપની સાધના છે દરેક જગ્યાએ. અહીંયા પણ ભગવદ્ ગીતામાં પણ 3 સ્ટેપ જ બતાવે છે. ચેક કરજો, બધે ત્રિપુટી આવશે. જો પ્રકૃતિમાં પણ 3 ગુણ, બધે ત્રિપુટી આવશે જ, એક રીતે અથવા બીજી રીતે. આપણી સાધનામાં પણ 3 વસ્તુ છે. પહેલા સ્ટેપની સાધનામાં આપણે આપણા જે કાણા છે ને, કાણા બંધ કેવી રીતે થાય, નેગેટિવમાંથી પોઝિટિવમાં કેવી રીતે જવાય, તો સ્ટેપ 1 જે અહીંયા બતાવ્યું છે ને ગ્રીન કલરમાં, આપણે ઈગો મોટો કરવો પડે. પહેલા એકાદશી નતા કરતા તો કે એકાદશી કરીશ, બરાબર, બાપા માટે શું ના થાય, ભગવાન માટે શું ના થાય, બરાબર, ઈગો મોટો કરવો પડે એટલે આપણે એ વસ્તુઓ થાય. બરાબર. 1 થી 7 ધોરણનું જે એજ્યુકેશન છે એ સ્ટેપ 1ની સાધના છે. એકડો બરાબર ગણવો પડે, એકડો બગડો તગડો ચોગડો પાંચડો સગડો સાતડો આઠડો નવડો, બરાબર, પછી 0. આટલી વસ્તુ બરાબર ખબર પડી ગઈ, રિપીટ કરી, બરાબર. દેહની એ સાધના કઈ છે? દેહની સાધના છે. એટલે ઇન્દ્રિયની સાધના એ કઈ સાધના છે? દેહની સાધના છે. પછી મન બુદ્ધિની સાધના કેવી રીતે કરશો? કોડો મન બુદ્ધિની સાધના એ નહીં શીખવે તો નિયમ તો આપેલો જ છે. હા, નિયમ શિક્ષાપત્રીમાં આપેલો. જો નિજાત્મનમ બ્રહ્મરૂપ દેહત્રય વિલક્ષણ પડાય છે, એ તો મેઇન પાડવાનો છે 116મો શ્લોક, પણ ના, એ નથી પડાતો. એટલે કેમ નથી પડાતો? કારણ કે હજી આપણે હલવાઈ ગયેલા છીએ. આપણે જ્યારે ફોલોવર્સ થઈ જાઓ ને ત્યાં તમે એક લિમિટેશનમાં આવી જાઓ. ફોલોવર્સ થઈ ગયા એટલે લિમિટેશનમાં આવી ગયા. જ્યાં સુધી હવે ફોલોવર્સ છો ત્યાં સુધી એથી બહાર નીકળવાની તમારી તાકાત જ નથી. કારણ કે તમે આત્મચિંતન કરી ના શકો. આત્મચિંતનમાં શું કરવું પડે? આત્મચિંતનમાં પહેલી વસ્તુ તમારા દેહથી પર થવાની વાત કરવી પડે. પોતાની જાતને દેહથી પર એક્સેપ્ટ કરવાની વાત કરવી પડે. અને દેહથી પર એક્સેપ્ટ કરો તો ફોલોવર રહ્યા નહીં. કારણ કે ફોલોવરે તો અમુક ડ્રેસ કોડ કરવો પડે, ટીલા ટપકા કરવા પડે, ખ્યાલ, આ બધી વસ્તુ ફોલોવરે કરવી પડે, દેહે કરવી પડે. અને એમાં તો દેહની સાધના રહી નહીં. અને દેહની સાધનાથી પર થવાની વાત કરી એટલે જો તમે દેહની સાધનામાં પકડાઈ ગયો તો ગયા. એટલે તકલીફ મોટી થાય. હા, મોટી થાય. ફોલોવર્સ છો એટલે તમારી સાધના કઠિન થાય. અને એમાં સાધુ જે ફોલોવર છે એની સાધના તો બરાબર કઠિન થાય. કારણ કે સ્ટેપ 2માં આત્મચિંતનમાં ભૂકા કાઢી નાખવા પડે. દેહથી પરની દ્રષ્ટિ લાવવી પડે. આત્મચિંતન આપણે બહુ બધી વાત કરી આત્મચિંતનની. અંતરદ્રષ્ટિ આત્મચિંતનની આપણે બહુ બધી વાત કરેલી છે એટલે અહીંયા વિશેષ નહીં કરીએ, પણ એક વસ્તુ તો કહી દઉં કે એમાંથી બહાર નીકળવું, જ્યાં સુધી એમાંથી બહાર ના નીકળો ત્યાં સુધી માઇન્ડની અંદર જે ડ્યુઆલિટી રહેલી છે ને એ તમારી નીકળે નહીં. કેમ? તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું. તમે સપોઝ ઇસ્કોનના ફોલોવર્સ છો એટલે તમે ખાવા પીવામાં તમને પેલું હશે. એટલે તમે જો જોબ કરતા હશો તો જોબ પ્લેસ ઉપર કોઈ મીટ લઈને આવ્યું હોય તો તરત જ તમને એના માટે ના પસંદ આવશે. ના પસંદ આવે ત્યાં સુધી કોઈ વાંધો નથી. મનની અંદર લાઇકના ડિસલાઇક આવે ત્યાં સુધી વાંધો નથી, પણ ડિસલાઇકથી ધીરે ધીરે દ્વેષ ઊભો થાય. તમે મનની અંદર માનો કે આ બધા કેટલા નીચા માણસો છે, ખ્યાલ, આ લોકોને હું સુધારી દઉં, આ લોકોને હું સુધારી દઉં. જ્યારે શબ્દ આવી જાય કે આ લોકોને હું સુધારી દઉં, પતી ગયું, તમે ગયા. તમે ગયા. તમે સહજતામાં નથી. બીજું એક્ઝામ્પલ આપું. તમે સ્ટ્રોંગલી સપોઝ
સ્વામિનારાયણ ફોલોવર્સ હો અને પહેલેથી સ્ત્રી પુરુષનું વધારે પડતું પેલું કરતા હો અને બસમાં જતા હો કે રેલમાં જતા હો, બાજુમાં તમારી સીટ ખાલી હોય અને બે નાઈન કોક બેસે એટલે તમે આમ આઘા 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 થવા માંડો. ખ્યાલ આવે? તમે વિચિત્ર થોડુંક વાતાવરણ કરવા માંડો. કેમ? કારણ કે તમે એને અલગ માની લીધા. તમે મનુષ્ય તરીકેમાં નથી, યાદ રાખો. તમે પુરુષ બની ગયા અને બાજુવાળા બેનને તમે સ્ત્રી માનવા માંડ્યા. એટલે તમારા મનની અંદર હલચલ થવા માંડી. મનની અંદર હલચલ છે દેહ ઉપર આવવા માંડી. ચેક કરો. એથી વિશેષ કહું તમને, તમે એવું માનતા હો કે તમારે 5 વાગે કાયમ સભામાં જવા માટે 3 વાગે ઘેરથી તૈયાર થવું પડે. 3 વાગે તમને ઉઠાડે છે કોણ? 3 વાગે તમને તમારું સબકોન્શિયસ માઇન્ડ ઉઠાડે છે. જે પેલું આપણે અંદર લખ્યું હતું ને, એમ ટેવ, હેબિચ્યુઅલ. તમે હેબિચ્યુઅલ થઈ જાય એટલા માટે કે તમે કાયમી રવિ સભા ભરો છો, એમાં કંઈ વિશેષ છે? ના, કશું વિશેષ નથી. તો સબકોન્શિયસ છે. તમે એકવાર તરતા શીખ્યા, પાણી પડો, તમે તરો, સબકોન્શિયસ. એમાં તમારી મોટાઈ નથી સાહેબ. એટલે જે સ્ટેપ 2 છે ને, સ્ટેપ 2 એ બહુ કઠિન છે. સ્ટેપ 2ના વેમાં તો સૌથી વધુ કઠિન છે. વે 2 ઇઝી છે, પણ વે 2 એ મોટો અઘરો કઠિન છે. સામાન્ય સત્સંગની માટે બહુ કઠિન. જ્યાં સુધી તમે સ્ટેપ 2માં તમે બધું તમારું ફોલોવરશીપ તોડી ના નાખો, ત્યાં સુધી તમે પરમાત્માને પહોંચી ના શકો. આટલું કડવું સત્ય કોઈ નહીં કહે. યસ, મેં પોતે પણ ઘણી બધી, હું ઇસ્કોનમાં ગયેલો છું. હું બ્રહ્માકુમારીમાં ગયેલો છું. હું સ્વામિનારાયણમાં લગભગ 8 થી 10 વર્ષ હાર્ડકોર સાધના કરેલી છે. યસ, શનિ રવિ ઘણા બધા વર્ષો સત્સંગને ફેલાવવા માટે આપેલા હતા. ખ્યાલ ઘણું બધું કરેલું. પછી ધીરે ધીરે 2008 પછી એમની જ કૃપાથી સબકોન્શિયસ સમજવાની જે બધી જરૂર પડી અને પછી ધીરે ધીરે સમજણું, ત્યારે ખબર પડી કે હારો ઈગો તો અહીંયા રમી રહ્યો છે. અને પછી બી એમાંથી નીકળતા 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 વર્ષો નીકળી ગયા. બધી ફિલોસોફી ભાઈ હું ભણ્યો છું. બધી આપણી હિન્દુની જે વૈષ્ણવની 7 ફિલોસોફી બધી ભણ્યો મોટા ભાગની. બીએપી સ્વામિનારાયણની બધી 7 એક્ઝામો આપેલી. આ બધું સમજતા સમજતા સમજાણું કે હજી તો મારા મનની અંદર બધા લાઈક અને ડિસલાઈક છે. મારી બુદ્ધિની અંદર બધી બિલીફોના ભેદ છે. બધી અલગ 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 બિલીફો રહેલી છે. આ બધી વસ્તુ રહેલી છે ત્યાં સુધી તો હું સમજવામાં આવ્યો જ નથી. હજી તો હું સરળ જ નથી બન્યો. પછી ભગવાનની વાત તો દૂર રહી. હવે સરળ બનવા માટે પહેલી વસ્તુ કઈ કરવી પડે? તમારે એનું મહત્વ તોડવું પડે. હવે મહત્વ તોડવું અઘરી બાબત છે. કારણ કે દર રવિવારે તમે રવિ સભામાં જતા હોય, 5 વાગ્યા પહેલાં 5 મિનિટ પહેલાં બેસતા હો, સારી કથા કરતા હોય, લોકો તમને માન મર્તબો આપતા હોય, બહુ જ્ઞાની તરીકે સ્વીકારતા હોય. ખ્યાલ? હવે આ બધામાંથી નીકળવું અઘરી બાબત છે ને. કારણ કે આમાંથી નીકળવા માટે શું કરવું પડે? તોડવું પડે. આ જે ભ્રમજાળ લોકની છે ને તોડવી પડે. લોકને જે કહેવું એ કહે, પણ તોડવી પડે. એ સિવાય તમે એમાંથી નીકળી ના શકો. કારણ કે બીજાના માને તમે ટકેલા છો. અંદર તમારો ઈગો છે. યસ છે, દેખાતો નથી. ભલે તમે તો એમ વાત કરો કે હું તો ભગવાનનું કામ કરશું. ના 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 ના, ભગવાનની કામની વસ્તુ મૂકી દો. તમે સરળતામાં આવી જાઓ, સહજતામાં આવી જાઓ, તરલતામાં આવી જાઓ. તમે તરત જ દિવ્ય થઈ ગયા. નાના બાળક જેવા નિર્દોષ થઈ ગયા. તમે છો? નથી. ચેક કરો. તમે નિર્દોષ છો? નથી. સિમ્પલ. દેહથી પર થવાની આપણે વાતો કરીએ છીએ અને ભૂતકાળ નકળો હાથે લઈને ફરીએ છીએ. હાઉ કેન? તમે કેવી રીતે બહાર થઈ છો?
એટલે જુઓ, તમે જાતે અંતરદ્રષ્ટિ કરીને ચેક ના કરો ત્યાં સુધી ખબર ના પડે કે આપણે ક્યાં ક્યાં ખોટા સલવાયેલા છીએ અને આપણા પ્રોબ્લેમ કયા છે. એટલે જાતે અંતરદ્રષ્ટિ કરવી પડે, જાતે અંતરદ્રષ્ટિ કરવી પડે, આત્મચિંતન કરવું પડે, ત્યારે તમે એનાથી બહાર નીકળી શકો. એ પહેલાં બહાર ના નીકળે, જાતે પ્રયત્ન કરવો પડે. તમારી વેલ્યુ સિસ્ટમ જે ખોટી બુદ્ધિએ ડેવલપ કરે એ તોડવી પડે. બુદ્ધિએ જે નાની નાની ફોલોવરશીપની વેલ્યુ સિસ્ટમ ડેવલપ કરીને તોડવી પડે. અઘરી બાબત છે. તૂટી શકે, યસ. તૂટી શકે, યસ, 100%. ઈગોને લઈને નથી તોડવાનું. જો પછી એ તોડીને તમે ઈગો બાંધશો તો એ ખોટી બાબત છે. ના, એની વાત નહીં કરતો. એટલા માટે ઘણીવાર કહેવાય છે ને, ઘણા લોકો ઘણા સંદર્ભમાં કહેતા હોય છે કે આ તો પડી ગયા અથવા બીજે જતા રહે. ઘણા લોકો બીજે જતા રહે. કોને લઈને જતા રહે? ઈગોને લઈને જતા રહે કે હું બીજી સંસ્થા ઊભી કરું અથવા બીજે જતો રહું. એ ઈગોને લઈને. ના ના, ઈગોને લઈને કશું નહીં કરવાનું. આપણે આ દુનિયામાં દેહથી આપણી વેલ્યુ ધીરે 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 ઓછી કરી અને ડિસેપિયર થઈ જવાનું. યાદ રાખો, ડિસેપિયર થઈ જવાનું. આ લોકમાં આપણે કંઈ કરવા નથી આવેલા. તો તમારી વાસનાઓ ઘટશે, બાકી વાસનાઓ નહીં ઘટે. બાકી વાસનાઓ નહીં ઘટે. ના, કદી નહીં ઘટે. આ મારા અનુભવ છે. હું છેલ્લા 40 વર્ષથી સાધના કરી હોય અને જાતે ટ્રાયલના એરર દુનિયાભરના કર્યા. મેં દુનિયાભરના ટ્રાયલના એરર કર્યા છે. મંત્ર સાધનાઓએ કરેલી છે, સામુદ્રિક જે ફેસ રીડિંગ ને એ બધું છે એ બી કરેલું છે. તંત્ર સાધનાઓએ થોડી ઘણી કરેલી છે. બધું કરતા 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 હવે બધું મૂકી દીધું. કશું જ નહીં, નથી, નો. જેમ તમે દાખલા તરીકે તમે સ્વામિનારાયણમાં જો પછી તમે જે કંઈ અમુક વસ્તુઓ હોય એ મૂકી દો છો, બરાબર. એ જ રીતે દેહને લઈને હવે જે કંઈ વસ્તુ, એ વસ્તુ તમે કેવું કરીએ છીએ આપણે, નેગેટિવમાંથી પોઝિટિવ થયા. જોકે મારા કેસમાં એવું નહોતું, કારણ કે પહેલેથી જ હું ગુડ સિટીઝન તો હતો જ. પહેલેથી ગુડ સિટીઝન તો હતો, બરાબર. એટલે ઇસ્કોન કે સ્વામિનારાયણમાં જવાથી મને એવો કોઈ ફેર નહોતો પડતો. તો પણ ત્યાં જ્યાં પછી જે કંઈ નાનું મોટું પકડ્યું ને બધું મૂકી દેવાનું, તોડી નાખવાનું. તમે એકવાર તોડશો એટલે મન તમને થોડુંક પેલું કરશે, ઉધામાં કરશે. દાખલા તરીકે તમે 5 વર્ષથી રવિ સભામાં જતા અને એક દાડો રવિ સભામાં ના જશો, જો ચેક કરો અને પછી ચેક કરો તમારા મનમાં કેવું થાય છે. મન ઉધામાં કરશે થોડો, પણ 2-4 રવિ સભાઓ તોડી નાખી પાછું મન ઓટોમેટિકલી આવી જશે લાઈન ઉપર. કારણ કે એ કોણે ટેવ પાડી હતી? આપણા દેહે ટેવ પાડેલી હતી. ઈગોને લઈને બધી ટેવ છે. ઈગોને લઈને બધી ટેવ છે અને એ બધી ટેવો તૂટી શકે છે, તૂટી શકે છે. મેઇન વસ્તુ છે આપણા બુદ્ધિની અંદર જે કોઈ ભેદ રહેલા છે, અલગ 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 જે કોઈ બિલીફો રહેલી છે એ તોડી નાખો. પહેલી મનની અંદર જે લાઇક અને ડિસલાઇકને લઈને જે રાગ અને દ્વેષ અલગ અલગ રહેલા છે તોડી નાખો. બસમાં જતા હો કે કલીગ હોય, કોઈના પ્રત્યે તમને ભેદ ના ઊભો થવો જોઈએ. તમે એને જેમ છે તેમ એક્સેપ્ટ કરી શકવા જોઈએ. આટલી હદે જો તમે પહોંચ્યા ને તો સમજો કે તમે આગળ વધ્યા. તો તમનેમાં ધીરે ધીરે તૃપ્તિ આવશે. તમે જ્યાં છો ને ત્યાં આવશે, નહીં તો નહીં આવે. નહીં તો પછી આમ કહેવાય કે અમે બહુ પાક્કા ભક્ત અને અમે તો જ્યાં બાપા જાય ને ત્યાં એમની સાથે બધે જઈએ અને ત્યાં જઈને પછી કયો અમે તો આ બધી સભાઓમાં બહુ ભાગ લીધેલો છે એટલે પછી ત્યાં જઈને પછી ફરવાનું, પછી કહે કે અમે આટલા દેશ ફરી આવ્યા. હાથે હાથે અમારું ફરવાનું પણ થઈ જાય. આ જે છે ને એની અંદર તમારે જાતે આત્મચિંતન કરવાની જરૂર છે. આમાં ખરેખર તમને આ બધું ફેરવે છે કોણ ને કરાવે છે કોણ? યાદ રાખો. આપણે અશાંતિ છે, આ બધા અશાંતિના ઢાંકવાના બધા પ્રયત્નો કરી છે અલગ અલગ રીતે.
અંદરની અશાંતિ છે. અંદર નથી આપણે બરફ બન્યા કે અંદર નથી આપણે બાફ બન્યા. ખ્યાલ આવે? અતિમાં આપણે એકે બાજુ કૂદકો માર્યો જ નથી. આપણે હજી દેહમાં છીએ. ઘડીકમાં થોડાક સત્વગુણી બની જઈએ, પાછો અંદરથી પાછો રજોગુણ આવે, ઉપર સત્વગુણ ઢાંકીએ, પાછો થોડોક તમોગુણ આવે, ઉપર સત્વગુણ ઢાંકીએ. ખ્યાલ આવે? આપણે બધી દેખાદેખી આપણી જાતને બનાવીએ છીએ. જ્યાં સુધી તમે તમારી જાતને બનાવશો ત્યાં સુધી તમારી મન અને બુદ્ધિમાંથી તમે પર નહીં થઈ શકો. આ લખી રાખો. એટલે ભગવાન અહીંયા કહે કે ના કહે એ તો કહે જ છે, પણ એમાંથી પર નીકળવું હોય તમે જાતે નીકળી શકશો. બીજું કોઈ તમને નહીં કાઢી શકે. તમારા ગુરુ પણ તમને કાઢી ના શકે. 1 to 1 સાધનામાં શું હોય? ગુરુનું તમારે શિષ્ય કે માનવું પડે 100%. અને 100% માને તો પછી તમે એમની મેં માનો ને. આ બધા ભગવાન કહે છે ને, ભગવદ્ ગીતામાં નહીં કહેતા, વચનામૃતમાં કહે છે, માની લો. અને જે ઉચ્ચ શબ્દો છે ભ્રમરૂપ થવાના એને પકડો, બીજાને નહીં પકડો. તમે કેટલા વર્ષથી કરો છો તો પછી તમે બીજા સ્ટેપની ત્રીજા સ્ટેપની સાધનામાં ક્યારે પહોંચશો? જો પહેલા સ્ટેપની સાધનામાં જ પકડી રહેવું છે તો તમે બીજા સ્ટેપમાં ત્રીજા સ્ટેપમાં પહોંચશો ક્યારે? પૂર્ણપણું આવશે ક્યારે? હજી તો અપૂર્ણમાં રડ્યા કરીએ છીએ. બહાર દેખાડતા નથી પણ અપૂર્ણમાં રડ્યા કરીએ છીએ. છે તો અપૂર્ણ, દેહ સાથે છે. બહાર તો કહીએ છીએ કે ઓ ભગવાન મળ્યા, બધું મળી ગયું. ના ના ના, પણ તમારો વર્તાવ એવો નથી. જો હજી તો બહુ જ દોડધામ થાય છે, અંદરથી અશાંતિ છે, કન્ટિન્યુ અશાંતિ છે. કંઈક ખાવું છે, પીવું છે, કરવું છે, જો ચેક કરો, શાંતિ નથી, તૃપ્તિ નથી. હજી તો બહાર ફરવા જવું છે, પેલું કરવું છે, આ કરવું છે. યાદ રાખો, આ કરવાનો જે રોગ છે ત્યાં સુધી હજી શાંતિ નથી. આ સિમ્પલ વસ્તુ. જાતે અંતરદ્રષ્ટિ કરો, જાતે આત્મચિંતન કરો, જાતે જ. જો અહીંયા મેં આખું સેલ્ફ ઇન્ક્વાયરીની મેથડ બતાવેલી છે, જેની ઉપર મેં ઘણા બધા પ્રયોગો કરેલા. આપણું જ પોતાનું જે ડ્યુઆલિટી, આપણું કોઈ અંતરદ્રષ્ટિ કરતાં ખબર પડે કે આ મારું વર્તન થયું, આવું વર્તન થયું તો કેમ થયું. તો એ વખતના જે બંને જે છે ચેતન શક્તિના બંને ભાગ, એ બંનેને આગળ લાવો અને પ્રેઝન્ટમાં ચેતન શક્તિને જજ બનાવો. જાતે જ તમારી જ અવેરનેસ, તમારો જ અનુભવ, તમારું જ જ્ઞાન, એ ત્રણને બેસાડી દો ખુરશીમાં. અને પછી તમે એની ઇન્ક્વાયરી કરશો ને તો માનશે કે ના, ખરેખર મારી અંદર આ વસ્તુ છે ખરી. તો તમે જાતે ખરાઈ કરશો, તો જાતે તમે એક્સેપ્ટ કરો. તમને કોકના કહેવાથી તમે એક્સેપ્ટ નહીં કરો. કોકના કહેવાથી તમને એક્સેપ્ટન્સ નહીં આવે. તમે જાતે કરવું પડશે. જાતે કર્યા પછી પણ તમારે એમાંથી બહાર નીકળવાની તમારી તાકાત હશે તો જ. કારણ કે ઘણા બધા આપણે પછી દેખાદેખીમાં, ઓહો આનાથી બહાર નીકળી હું કરીશ શું, લોકો સેવી વાત કરશે, પતી ગયું. લોકો વાત કરશે, તમે રહી ગયા. લોકો વાત કરશે એ ભય આવ્યો તો તમે રહી ગયા. હજી તમે ક્યાં હલવાયેલા છો જાતે ચેક કરો. હજી તો તમે જીવન જાણ્યું નથી. જન્મ્યા, જન્મ સમયે જન્મને જાણ્યો નહીં. જીવન જીવી રહ્યા છો, હજી જીવન જાણ્યું નથી. હજી તો દેહને જાણ્યો છે, દેહના સંબંધો જાણ્યા છે, બહારની દેખાદેખી જાણી છે. તો મૃત્યુ તો આવવાનું જ છે. ક્યારે આવશે ખબર નથી, પણ આવવાનું તો છે 100%. મૃત્યુની તૈયારી કરી. જીવન જાણશો તો મૃત્યુ જણાશે. બાકી તો બેહોશીમાં મૃત્યુ થશે, ફરી પાછો બીજો જન્મ. બેહોશીમાં મૃત્યુ તો બેહોશીમાં જન્મ, પતી ગયું. આ બંને જગ્યાએ જાગવાની આપણી શક્યતાઓ બહુ ઓછી છે. જે જીવનમાં જાગ્યો એ મૃત્યુ વખતે જાગી જશે. બાકી તો ગયા, બાકી તો ગયા, બાકી તો ગયા. તો આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને
હરિઓમ તત્સત. હરિઓમ તત્સત.